નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તમે જે સંખ્યા ગણ ભણીને આવ્યા છે એની આપણે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ, જેને આપણે n વડે કેપિટલ N વડે દર્શાવીએ છીએ, એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? હા, બધા ધન પૂર્ણાંક 1, 2, 3, 4, 5 એમ અનંત. પૂર્ણ સંખ્યાનો ગણ છે એને આપણે W દ્વારા દર્શાવીએ છીએ, જેની શરૂઆત છે એ ક્યાંથી થાય છે? શૂન્યથી. 0, 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત છે. પૂર્ણાંક સંખ્યાનો ગણ, જેને આપણે Z વડે દર્શાવીએ છીએ, તો ઝેડમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? તો કે બધા ઋણ પૂર્ણાંક, શૂન્ય અને બધા ધન પૂર્ણાંક. તો હવે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકીએ તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે, જ્યાં P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ N છે. એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદ દ્વારા દર્શાવવામાં આવે છે. અંશ છે એ તમારે પ્રાકૃતિક સંખ્યાના ગણ અંશ છે એ તમારે Z પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી લેવાનું છે, અને છેદ છે Q એ તમારે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી કોઈ પણ સંખ્યા છે એ લેવાની છે. આપણે જોઈએ તો કે 5 બિલોંગ્સ ટુ N, એટલે કે Nમાંથી આપણે 5 લઈએ છીએ. 5 બિલોંગ્સ ટુ Z અને 2 બિલોંગ્સ ટુ N. હવે આપણે સમય સંખ્યા એટલે કે 5 છે એને આપણે P અંશમાં મૂકશું, અને 2 છે Q એને આપણે છેદમાં મૂકશું. તો સંખ્યા કઈ બનશે? 5/2. તો સંખ્યા કઈ બની? 5/2. ઓકે. એવી જ રીતે -3 છે એ બિલોંગ્સ ટુ Z, એટલે કે -3 ઝેડમાંથી લેવાના છે, અને 4 બિલોંગ્સ ટુ N. તો હવે આપણે P/Q સ્વરૂપે આ સંખ્યાને લખીએ તો કે P એટલે કેટલા? -3, અને Q એટલે કેટલા? તો કે 4. તો આપણી સંખ્યા કઈ બનશે? -3/4. હવે તમે એવી જ રીતે સંખ્યા લખી શકો 1/2, 2/3, 3/4, 4/5, 5/6. આ બધી જ સમય સંખ્યાઓ છે. એવી રીતે માઇનસ સંખ્યાઓ પણ તમે લખી શકો. -1/2, -2/3, -3/4, 0/5. આ બધી પણ સમય સંખ્યાઓ છે, અને એ કેવી છે? ઋણ છે. ઓકે. હવે આપણે ધન અને ઋણ સમય સંખ્યા વિશે અભ્યાસ કરીએ. જે સમય સંખ્યામાં અંશ અને છેદ બંને ધન પૂર્ણાંક હોય એવી સંખ્યાને ધન સમય સંખ્યા કહે છે. અહીં ઉદાહરણ દર્શાવ્યા છે 1/2, 2/3, 3/4, 4/5 અને 5/6. તો આ બધી અંશ અને છેદ બંને ધન પૂર્ણાંકો છે, એટલે એને આપણે ધન સમય સંખ્યા કહીએ છીએ. આગળ જઈએ તો કે ઋણ સમય સંખ્યા. જે સમય સંખ્યામાં અંશ ઋણ હોય અથવા છેદ ઋણ હોય તેવી સમય સંખ્યાને આપણે ઋણ સમય સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે -3/2, -5/6, -7/8, -3/5. આ બધી જ ઋણ સમય સંખ્યાઓ છે. એના પછી આવે છે શૂન્ય સમય સંખ્યા. તો કે જે સમય સંખ્યામાં અંશ છે એ શૂન્ય હોય અને છેદ છે એ કોઈ પણ ધન પૂર્ણાંક હોય એવી
સમય સંખ્યાને આપણે શૂન્ય સમય સંખ્યા કહીએ છીએ. અહીં આપણે ઉદાહરણ જોઈએ તો કે 0/2, 0/3 અને 0/5, 0/10 આ બધી શૂન્ય સમય સંખ્યાઓ છે. આગળ જઈએ તો સમાન સમય સંખ્યા. કોઈ પણ સમય સંખ્યાને અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણતા આપણને સમાન સમય સંખ્યા મળે છે. 2/3ની 5 સમાન સમય સંખ્યા તમારે લખવાની છે. તો આપણે કઈ રીતે લખશું? તો કે વ્યાખ્યા મુજબ જે સમય સંખ્યા છે એને આપણે અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણતા આપણને સમાન સમય સંખ્યા મળે છે. દાખલા તરીકે 2/3 છે તો 2/3ને આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકીએ છીએ, પણ શરત શું છે? તો કે અંશ અને છેદમાં આપણે સરખા ધનપૂર્ણાંક અથવા તો ઋણ પૂર્ણાંક વડે એને ગુણવાના છે. હું અહીંયા 2 વડે ગુણું છું, 2/2, એટલે કે અંશમાં પણ 2 વડે ગુણ્યા અને છેદમાં પણ 2 વડે ગુણ્યા તો આપણને કઈ સંખ્યા મળે છે? 4/6, જે અહીંયા પહેલી સંખ્યા છે એ દર્શાવેલી છે. એવી જ રીતે 2/3 છે એને અંશ અને છેદમાં 3 વડે ગુણતા આપણને 6/9 મળે છે. 2/3 છે એને અંશ અને છેદમાં 4 વડે ગુણતા 8/12 મળે છે. 2/3 છે એને અંશ અને છેદમાં 5 વડે ગુણતા 10/15 મળે છે. અને 2/3 છે એને અંશ અને છેદમાં 6 વડે ગુણતા 12/18 મળે છે. તો 2/3 છે એની સમાન સમય સંખ્યાઓ કઈ છે? તો કે 4/6, 6/9, 8/12, 10/15 અને 12/18. તો હવે આપણે આગળ જઈએ. સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. તો કે સાદી ભાષામાં આપણે કહીએ તો એને આપણે સમય સંખ્યામાં છેદ ઉડાડી દેવાના છે. અંશ અને